બાદલ 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 શું કારણ છે આનું? ઘોડાને મારવાના છે. ઓમ શું છે ઈ એની સેફટી માટે ને આપણે આપણી સેફટી માટે. હા બધા સેફટીમાં. એક દાંત કાઢ્યા જો. કેમ મજા આવી ગઈ દીકરા? હે મજા આવી ગઈ? જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સેમ ડે ની અંદર કરી નાખી છે અને મારા હાથની અંદર છે ઇન્જેક્શન. અને મારા હાથની અંદર આ ઇન્જેક્શન હોવાનું કારણ શું છે ખબર? શું કારણ છે આનું? ઘોડાને મારવાના છે. હા, આજ તો આમાં માહોલ આખો ને આખો સ્ટાફ છે એ બથો થયો છે. કારણ કે સિંહ જેવો ઘોડો, કેના જેવો ભગત, અને એને આપવાના છે ઇન્જેક્શન. એટલા માટે લગભગ સ્ટાફ ત્યાં પહોંચી ગયો છે. ઓ નાથા રબારી ને વાઘા ભરવાડ ને આવી ગયા ને. ઓહો, હાવજ બંને હાવજ જ છે અહીંયા તો, બીજું કોઈ નહીં. છે લ્યો છે તો ખરા. કેમ કરશે? મજા મજા. ના ઘોડો કેમ કરશે? ઓહો ઓહો. હે રાંઢો લેતા આવો, રાંઢો લેતા આવો. અને પાડો પણ છે, રાંઢો પાંચ આવો. આ લગાડી જાય, ના લગાડી જાય, લગાડી જાય ને. હે આને હીરા અને આ બધું કચરાથી દૂર લઈને સામે પિલોરમાં લઈ લેવાની જરૂર છે. હે આપણું કામ નથી. લાંબુ રાંઢું નહીં. ના ના ના, વાહ કાઠું કામ. અંદર જશે. ક્યાં અંદર મારી અંદર તો જા. મિત્રો આપણે અહીંયા આ ઘોડા પાસે આવ્યા ને ખૂબ બધું ધ્યાન રાખ્યું, પણ આમ શું પાત્રો તો વિશ્વાસ ના આવે ને. પણ ઇન્જેક્શન મારવામાં તો શું જોશે? શું કેમ ખબર? હું જો નીકળ્યો ભાઈ, એટલે ફોટા પાડો બેક મારા. અમે બહુ બીયા હતા. બરે એટલું કરે છે, પણ ઓમ શું છે ઈ એની સેફટી માટે ને આપણે આપણી સેફટી માટે. હા બધા સેફટીમાં રહેવાની કોશિશ કરે છે. પણ હવે આ એક ઇન્જેક્શન અપાઈ ગયું, બીજું ઇન્જેક્શન પણ એકદમ કાળજીપૂર્વક આપણે આપી દઈએ અને પછી વાત કરીએ. ઘોડાને બંને ઇન્જેક્શન એકદમ સરળતાથી અપાઈ ગયા છે ને હવે એના જે ઘાવ છે ને એની અંદર આપણે સ્પ્રે નાખવાનો છે. મૂકો પટકા ભર્યા એના કાન. આપણે તોડવાનું. હવે આ બાજુ આવતો ફોન બરાબર પકડો. આને છે ને આનો પગાર કાપવાનો છે મારે. 5 વર્ષ મારા ભેગી નોકરી કરી પણ ફોન પકડતા ના આવ્યો. હજી નીચો રાખે છે. હજી પગાર કાપો, કાંક બીજું કાપી લો ને એના કરતા. બે પાસે છે. બસ બાદલ. હે બાદલ કમ્પ્લીટ. જુઓ દવા ચોપડાઈ ગઈ છે, ઇન્જેક્શન અપાઈ ગયા છે અને હા હવે આયો એકદમ ઢીલો બાંધ નાખો. એમાં એ નહીં તોફાન કરે. બીઆઈ ગયો છે. બાદલ નહીં દીકરા. હા તો જ મને એમ થયું કે આ કેમ ઉભો, પણ આ છે ને ધોકો લઈને ઉભો તો એટલે. હા બાકી મેં કીધું ઘોડો એટલો બધો તોફાની અને આ બોલ્યો નહીં કેમ, પણ આ ધોકો લઈને અહીંયા ઉભો હતો ને એટલે બી આવી ગયો. બરાબર. હવે આને ભેગો રાખવાનું છે આપણે. બસ બાદલ બસ. નહીં બાદલ, ઘોડી લેવા જાવ. લઈ આવો ઘોડીને લઈ આવો. એટલે હું સાથીદારી મળે ને તો થોડુંક આમ થાય કે ના અમારા માણસો પણ અહીંયા છે. એક રાંઢવાનું છૂટી ગયું, 2 રાંઢાથી બાંધેલો હતો ને એમાંથી એક છોડી નાખ્યું છે. કારણ કે હવે બધાને થોડો વિશ્વાસ આવવા લાગ્યો છે. એટલા માટે હવે આપણે મતલબ આશા એવી કરીએ કે આને ખંજવાર આવશે નહીં એમ. બાકી આને બરાબર છોડાવવાની કોશિશ કરી અને એકદમ ધ્યાન રાખીને. કારણ કે તોફાન એવું છે પાછું. તો જ્યારે બર કરે ને ત્યારે તો આ 2 સાધન પડ્યા છે ને, એક દાંતી અને એક આ જે છે ને ચકેડા વાળું, એ 2 ઢેહડી લેતો હતો આમ પાછા. પણ પછી થોડોક એની વિશ્વાસ આવી ગયો કે ભાઈ આ તો
કંઈક સારું કરવા માટે જાય હશે, એટલે શાંત પડી ગયો ને એકદમ આરામથી ઇન્જેક્શન લાગી ગયા ને એકદમ આરામથી એને સ્પ્રે લગાવી દીધો. ઘોડી આવી ગઈ છે અને બંનેને છૂટા કરી નાખ્યા. જુઓ ભગત, થોડીક વાર તો સ્વરાજ ટ્રેક્ટરનો અવાજ આવે ને એમ અવાજ કર્યો કે આનો અવાજ સ્વરાજ ટ્રેક્ટર વાળાએ કોપી કર્યો છે ભગત. ઘોડાને ઓમ તો બધું ખુલ્લું કરી નાખ્યું છે, પણ પગ એક થોડોક અત્યારે બાંધ્યો રાખ્યો છે, કારણ કે તો પણ ગમે એમ ઘોડું કહેવાય. હા, આ પકડી રાખો તો એમ પણ ઘોડું કહેવાય ભાઈ. આ અહીંયા ધ્રો ફર્સ્ટ ક્લાસ છે, તમ તારે ચરવો રે આરામથી. મીંડિયા ચરવા જો. થોડી વાર શું છે આમને, મતલબ થોડી વાર એ શાંત પડે ને પછી ધીમે 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 લઈ જાય એને માંદવર વાળો જે આઈસી વોર્ડ છે એની અંદર બંનેને પૂરી નાખશું, કારણ કે એમાં પણ જે પથારીના પશુ છે એ નીકળી ગયા, એટલા માટે એ વાળો ઘણો મોટો થઈ ગયો છે અને પશુ થઈ ગયા થોડા, એટલે એમાં પખતાણ વધારે જ છે, એટલે એમાં પૂરશું પછી. હવે આપણા મિત્ર છે દયાલભાઈ આવી ગયા છે ઘોડા જોવા માટે. તમે બંને જાય છે, પાસે જવાનું છે આજ તો. બાદલ 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 અરે અરે નહીં ચલો લારે થા તારે આયો આયો બાદલ. હાલો હાલો બાદલ. વાહ દેલભાઈ વાહ, ધ્યાન રાખવું જરૂરી હે ની. કેમ કરશે? કોઈ દે. આ તો ઘોડું કહેવાય, ઘોડું આવે રે. વાહ તમારું પાણી વાહ. હે વાહ રે વાહ મળદ વાહ. હું તો શું હશે વરી આ હું ગાર નહીં ગાર નહીં. ના ના હું એને લારે છો તો અમીર છે હે એવો હાંકોટો હોવો પડે જો. પણ હાલે ને પણ હા એ તો જોયું. હે હાંકોટો બરુકો હોવો પડે. એનો કાંઈ નથી આને લેવા દે. હા આપણે એક મિત્રનું પાણી મપાઈ ગયું છે ને હવે બીજા આયા છે. 100 રૂપિયા ઇનામ પકડી આવો તો, કાંચ ફેરવી આવો તો 100 રૂપિયા ઇનામ. આ ભાઈ બંધ તો કરી બતાવ્યું. વાહ મળદ વાહ. આ બીજો મળદ આવ્યો. આ તો અહીંયા નીચે નહીં ઉતરતા. હે લો જાઓ 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 પાસે જાઓ પાસે જાઓ પાસે જાઓ. ચાલો છે જલ્દી બોલો ના ના જાલવો નહીં રહેવા દે. આ તો એમ જ ખાલી ના 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 ના. તો બસ તો જાવ અડો અડો આમ થોડો પરો જા ને, આમાં શું અહીંયા ધાંજા કરશો. તમે તમે કેમ ભાગો, તમે કેમ ભાગો અહીંયા ઉભા રહ્યો. બાદલ બાદલ. ફોન પડી ગયો ફોન. એમ તો વહમું છે ને ઘોડાનું પર છે એ કોઈ માપી ના શકે. તો મિત્રો સેમ બ્લોગનો દિવસ આજે બીજો. અત્યારે હતા ઘરે. આપણી સાથે છે સાવજ યુગભાઈ. જય માતાજી. જય માતાજી. બોલ 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 લે દીકરા, વિડીયો ચાલુ છે બોલ. જો તો આંજણ ને બધું જોવું તો કર્યું હતી. કેવો લાગે જો. દાંત કાઢ દાંત કાઢ દાંત કાઢ દાંત કાઢ દાંત કાઢ.
દાંત કાઢ પછી વિડીયો બંધ થશે, નહીં તો બંધ નહીં થાય. હેટકી આવે છે તાર તો કોણ યાદ કરે દીકરા તને? હે, આપણી યુટ્યુબ ફેમિલી યાદ કરતી હતી તને? જો હેટકી આવવા માંડી છે, અને આજે યુગભાઈ માટે છે એક બીજા નંબરની ગિફ્ટ આવી ગઈ છે, બરાબર? એ આજે આપણે જોવાની છે. એક જ મિનિટ પડી છે અહીંયા બાજુમાં, તો હું તમને બતાવું. તો યુગભાઈને આપણે તેડી લીધા છે, અને હવે એની ગિફ્ટ તરફ લઈ જઈ રહ્યા છે. આ જો એના હાટુ ખુરશી લાવી છે, ખુરશી. બીજા પગ 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 પગ. આમાં હે ને, આમાં જો બેસી જવાનું, પછી કાન પકડી રાખ, કાન પકડી રાખ. અને પછી આવે ને, જુઓ મજા આવે ને? જો દાંત કાઢ્યા જુઓ. મજા આવે? આ એક ખુરશી લે આવી છે. આમાં શું જોઈ ગયું તો મેં એક જગ્યાએ જોઈ હતી, તો મેં કીધું આવી મંગાવી. આની અંદર છે ને આવી રીતે આમ બેઠા રહે, એમ પકડવા પડે, પણ થોડી વાર માટે બેઠા રહે. જુઓ કેમ મજા આવી ગઈ દીકરા? હે, મજા આવી ગઈ? આ તો આમ ઉડ્યો જો. મજા આવી રહી ને? હા, તો યુગભાઈ મજા આવી ગઈ છે, અને હવે આપણે જાશું થોડી વારની અંદર પાંજરાપોર, અને પાંજરાપોર જઈ અને જોવાનું છે આપણે બાદલને કે કેમ શાંત પડ્યો, કે કાંઈ બીજું કાંડ કર્યો, કે શું કર્યું, એ બધું ત્યાં જઈને જોઈએ. આપણે યુગની ગિફ્ટ જોઈને પહોંચી ગયા અહીંયા પાંજરાપોર. જય માતાજી. જય માતાજી. બોલો. શું કે મજા? કેમ કાલ પછી ન તો રેસ જલાતો? આ ઘોડીને આપણે અહીંયા પૂરી નાખી છે, અને ઘોડાને અહીંયા બાંધી નાખ્યો છે. અને આજ તો એવું તોફાન વધ્યું છે, જોજો હમણાં જોજો. થોડી વાર હું વિડીયો ચાલુ રાખીશ, તમે ખાલી જોજો. શરીરની અંદર છે પરસેવો સુકાતો નથી, અને તોફાન છે એ વધી ગયું છે. કેમેરો જોઈને એ શાંત થઈ ગયા દયાલભાઈ? કેમેરો જોઈને? હા હા, જો જો જો. ક્યારેક ક્યારેક તો 2 મિનિટ એમ ચાલુ રાખે. પાણી નાખતા થોડુંક. હે, ઝીલાડી નાખો તો જોજો હમણાં તોફાન કરશે પાછું. ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે અમને આપી દો, અમે આમ કરશું, અમને આપી દો, અમે આવી ટ્રેનિંગ આપશું. પણ જ્યાં સુધી પાંજરાપોરનો નિયમ છે કે જ્યાં સુધી ઓકે ન થાય ને, પેલો તો ધણીને પાસેથી આપણે લીધો નહીં. જે ધણીનો છે એનો જ છે, આપણે કાંઈ રાખ્યું નહીં. આપણે તો ખાલી એની સેવા કરીએ છીએ, બરાબર? પણ હવે સેવા સાથે સાથે પણ એની હાલત છે એ ખરાબ થતી જાય છે. જુઓ અહીંયા લગભગ હું અડધી કલાકથી અહીંયા ઊભો છું, એને પરસેવો સુકાણો નહીં, અને એમને એમ તોફાન કરે. ઉપડ્યું જો. વધારે તોફાન કરે ને ત્યારે હું તમને બતાવું. મિત્રો તમે જોયું ને, ઘોડાની હાલત કેટલી બધી ખરાબ છે. હવે આવતીકાલે ખબર પડશે આપણે કે આગળ શું થયું, તોફાન વધ્યું ઘટ્યું, ખાવા પીવાનું ચાલુ, ખાવા પીવાનું બંધ, એ બધું આપણે કાલે જોશું. બાકી અત્યારે હતો હું આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ઝાડખાન બધાને પાણી પવાઈ ગયું છે, ગાય બધાએ ખાણ ખાઈ લીધું છે, અને દવાઈ થઈ ગઈ છે, બધાનું દૂધે હંચવાઈ ગયું છે, બરાબર? અને હવે ફરીથી બધા ખાવા માંડ્યા છે નીણ, બરાબર? બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. ઘોડાની હાલત કેવી થઈ ને કેવી રહી એ આવતીકાલના વ્લોગની અંદર આપણે જોશું. બાકી આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ મજાની કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.